સર અમે પ્રોટેસ્ટ કરવા માટે આવ્યા છીએ જે દિલ્હી મતલબ સુપ્રીમ કોર્ટે જે ઓર્ડર્સ બહાર પાડ્યો છે કે જાહેર રસ્તા પરથી બધા જ એનિમલ્સ લાઈક કૂતરાઓ છે, બિલાડીઓ છે, ગાયો છે, એ બધાને જાહેર રસ્તાઓ પર એક હટાવી દો. એ અમે નથી માંગતા કેવી રીતના હટે, કારણ કે સનાતની ધર્મમાં બધા જ જાનવરોને માટે કંઈ ને કંઈક દેવી દેવતાઓ જોડાયા જ છે, બધા જ માન્યતાઓ પણ જોડાય છે. તો આપણે હિન્દુસ્તાનમાં રહીએ છીએ તો આપણો જેટલો હક છે કે અહીંયા રહેવાનો એટલો જ હક એમનો પણ છે. તો અમે નથી ઈચ્છતા કે એમને એમની જગ્યાથી ખસેડો. તમને ખસેડવું જ હોય તો એવા જાનવરોને ખસેડો જે ઇન્ફેક્ટેડ હોય, જે ઝેરી કોઈ બીમારીથી પીડાતા હોય, જે ડોગ બાઇટનું કહો છો અને રેબિસવાળા ડોગ હોય એમને ખસેડો. એવાને ના ખસેડો જો પહેલેથી જ ત્યાં રહેતા હોય, એમને એમની જગ્યાથી ના ખસેડો. એના માટે અમે આ પ્રોટેસ્ટ કરી રહ્યા છીએ અને અમે ચાહીએ છીએ કે બધામાં અવેરનેસ આવે કે તમે લોકોને જ્યારે પણ કભી જરૂર પડે, વડોદરા ડોગ લવર્સ, એનિમલ્સ લવર્સ બધા જ છે, એમનો એપ્રોચ કરો. જ્યાં બી તમને લાગે કે અહીંયા ડોગ બાઇટ થઈ રહ્યું છે, ડોગને કોઈ પ્રોબ્લેમ થયો, ડોગનાથી કોઈ પ્રોબ્લેમ થઈ રહી છે, તો બી અમારા બધા એનિમલ એક્ટિવિસ્ટને બી કોન્ટેક્ટ કરશો. આ સુપ્રીમ કોર્ટે જે એક ઓર્ડર આપ્યો છે કે સ્ટ્રે ડોગને હટાવો, એને શેલ્ટરમાં નાખો, એ બધા પોસિબલ નથી. અડધી રાત્રે ઉઠીને કોઈ ડિસિઝન આપી દેવું, 3 બેચના મેજિસ્ટ્રેટ મળીને. એક ડોગ જોડે કેટલી ફિલિંગ્સ જોડાયેલી છે અમારી, અને ડોગ આપણી જોડે રહેવા ટેવાયેલો છે, તો એને આવી રીતે ખસેડી ના મુકાય. એ તો અને ધર્મની દ્રષ્ટિએ જુઓ તો ગુરુ દત્તાત્રેય છે, એમના 24મા ગુરુ છે. આ વફાદારી એમનાથી શીખ્યા. હમણાં બોમ્બ બ્લાસ્ટ થયું દિલ્હીમાં તો તમને ડોગની જ જરૂર પડી. એટલે એકને મારવાનો અને એકને જીવાડવાનો આવું રીતે ના હોવું જોઈએ. આપણે ભારતીય છે, આપણે દયાની જોડે આપણું સંવિધાન શું કહે છે કે 100 ગુનેગાર છૂટી જાય તો ચાલે, પણ 1-2 કસૂરને સજા ના થવી જોઈએ.